આગળના વિડીયોમાં મેં દાદા ખેતરપાળ ફિલ્મ ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીને કેવી રીતે મળી અને તેના પર કેવો કિસ્સો છે તે અધૂરી વાત રહી ગયેલી તે વાત આજે પૂરી કરીએ અને આ બીજો ભાગ છે। તો હવે આપણે મૂળ દાદા ખેતરપાળની વાત પર આવીએ, જેમાં બોમ્બે સેન્ટ્રલથી બોરીવલીનું અદ્ભુત સોગઠાબાજીનું નાટક ભજવાયું હતું। દાદા ખેતરપાળ ફિલ્મ માટે ઘણા ઓછા જાણીતા અને પોતાના બજેટમાં સમાઈ શકે તેવા કલાકારોની પસંદગી કરાઈ હતી, જેમાં રણજીત રાજ, સોહિલ વિરાણી, રમેશ સેંધાવી વગેરેને લેવાયા હતા। સોહિલ વિરાણી જાણીતા ગઝલકાર બરકત વિરાણીના પુત્ર હતા। નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિઝી સિને। આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે। સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં। ખેતરપાળની કરી પ્રાર્થના એવું છેડ્યું મણિધર ફણીધર પાછા આવ્યા સુર પર થઈ ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીને જ્યારે દાદા ખેતરપાળ ફિલ્મની વાત કાને પડી ત્યારે તેમણે વડોદરાના લક્ષ્મી સ્ટુડિયોમાં શૂટિંગ માટે જઈ રહેલા રામકુમાર બોહરા અને મહેન્દ્ર બોહરાને આંતરી લીધા। આ બંને ભાઈઓ બોરીવલીમાં રહેતા હતા એટલે તેઓ એ જ ટ્રેનમાં ચડી બેઠા। ફિલ્મની હિરોઈન સ્નેહલતા તો હતી જ, કારણ કે સ્નેહલતાએ તો બોહરા ઇન્ટરનેશનલની હિન્દી ફિલ્મો બહુરૂપી, બિજલી અને પછી શેતલને કાંઠેમાં અભિનય આપી ચૂકી હતી। શ્રીકાંત સોની પણ આ ટ્રેનમાં વચ્ચેથી સાથે થયા હતા। ઉપેન્દ્ર અરવિંદને રામકુમાર સાથે વાતો કરતા જોયા પછી શ્રીકાંત સોનીને કશુંક રંધાતું હોવાની ગંધ પણ આવી હતી। તેમણે મહેન્દ્ર બોહરાને પૂછ્યું ત્યારે ફોડ પડ્યો કે બંને ભાઈઓ દાદા ખેતરપાળ ફિલ્મમાં પ્રવેશવા માટે પાપાને મનાવી રહ્યા છે। રામકુમાર બોહરા પાક્કા મારવાડી હતા। વળી એ સમયમાં ગુજરાતી ફિલ્મ ₹6.5 લાખમાં બનતી હતી। સ્નેહલતા, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી ગુજરાતી પ્રેક્ષકોમાં ઘણા લોકપ્રિય હતા। એ સમયે ગુજરાતી ફિલ્મોના ડિસ્ટ્રીબ્યુટર પણ હતા, જેમાં મનુભાઈ દફતરી અને LP શાહ જેવા હતા। પોતાની પ્રાઇસમાં આ બે ધીંગા કલાકાર આવે તો રામકુમારજીને શો વાંધો હોય, પરંતુ આ સોગઠાબાજીમાં બિચારા સોહિલ વિરાણી, રમેશ સેંધાવી આઉટ થઈ ગયા। ઉપેન્દ્ર ત્રિવેદીએ ડબલ ભૂમિકાઓ કરી, અરવિંદ ત્રિવેદી વિલન બન્યા હતા। આ સિવાય ફિલ્મમાં રમેશ મહેતા, રજની બાળા, રીટા ભાદુરી, અરવિંદ કિરાડ કે અરવિંદ કુમાર, નારાયણ રાજગોર, મેઘના રોય, મૂળરાજ રાજડા જેવા જાણીતા કલાકારોનો કાફલો ખડકાઈ ગયો। તમને એક સ્નેહલતાની વાત કરું તો તે ગમે તેવા નવા કલાકાર સાથે પણ કામ કરવા તૈયાર રહેતા હતા, કારણ તેઓ જાણતા હતા કે તેમને ગુજરાતના પ્રેક્ષકો વધુને વધુ પડદા પર જોવા માટે ટોળે વળે છે। કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે સોગઠાબાજીની ચાલ અને મામાશ્રી જેવાના પ્રપંચ અને ચાલબાજી હજારો વર્ષથી ખેલાતા રહ્યા છે અને ખેલાતા રહેશે, છતાં સમય સમયનું કામ કરતો રહ્યો છે। ગુજરાતી ફિલ્મોમાં એક સમયે છનાલાલ અને રાણી પ્રેમલતાની બોલબાલા હતી। એ પછી મનહર દેસાઈ અને નિરૂપા રોયના પડઘમ વાગતા હતા। અરવિંદ પંડ્યા, મહેશ દેસાઈએ ગુજરાતી પડદાને ધમરોળ્યો હતો। છગન રોમિયો, બાબુ રાજે, માસ્ટર ધુલિયા જેવા હાસ્ય કલાકારો પ્રેક્ષકોને હસાવવા હાજર થતા હતા। એ રીતે ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, નારાયણ રાજગોર પડદા પર ખેલ ખેલતા હતા। નરેશ કનોડિયાનો ગ્રાન્ડ સમય સૌએ માણ્યો છે। રાજીવ, અરવિંદ કુમાર, અસરાની, કિરણ કુમાર આવીને ગયા છે। પ્રેક્ષકો બદલાયા છે, સાથે તેમનો ટેસ્ટ પણ બદલાયો છે। ગામડાના ખોરડા કે બાજરાના રોટલા રહ્યા નથી, ફાસ્ટ ફૂડ અને પંજાબી વાનગીઓ પીરસાવા લાગી છે। આજે ગુજરાતી ફિલ્મનો પરિવેશ બદલાયો છે, ત્યારે કલાકાર બદલાય, જૂના ભૂલી જવાય એ સાવ સામાન્ય વાત જ કહેવાય ને। તો મિત્રો, આ અમારો એપિસોડ આપને કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો। તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો,
જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.